ઓમ નમો નારાયણ। હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં। તો આજે આપણે બનાવશું પાલક દમ આલુ। તો પાલક દમ આલુ બનાવવા માટે આપણે પાલક લીધી છે, જે એક પૂરીઓ હતો મીડિયમ સાઇઝનો, એને આ રીતે પાંદડા કાપીને લઈ લીધા છે। 500 ગ્રામ આપણે નાના નાના બટેટા લીધા છે આ, અને લીલા ધાણા આપણે થોડાક લીધા છે આ રીતે, થોડુંક લીલું લસણ લીધું છે, અને થોડોક પુદીનો લીધો છે આપણે, અને લીલા મરચાં આપણે 4 લીધા છે મીડિયમ, કેમ કે આમાં તીખાશ આપણે ખાલી મરચાંથી જ લેવાની છે, તો એ પ્રમાણે આપણે નાખી શકીએ। જે રીતે તમે તીખું ખાતા હોય એ પ્રમાણે મરચાં વાપરી શકો એમ। થોડોક આદુનો ટુકડો લીધો છે, એક લીંબુ લીધું છે, અને તેજપત્તા 2 લીધા છે, અને એક લાલ મરચું લીધું છે, એને આ રીતે કાપી લીધું છે। તો લાલ મરચાંની જગ્યાએ તમે પેલું સૂકું લાલ મરચું આવે એ વાપરી શકો એમ। મીઠું જોહે સ્વાદ પ્રમાણે મીઠું, અને થોડુંક આપણે જીરું લીધું છે વઘાર માટે, ને અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો લીધો છે, અને થોડીક હિંગ લીધી છે, તેલ જોહે આપણે, અને પાણી જોહે। તો પહેલાં આ બટેટાને આપણે બાફવાના છે। તો કુકરમાં આપણે બટેટા નાખી દેવું બધાય, અને આમાં થોડુંક પાણી નાખી દેવું, બહુ વધારે નહીં, થોડુંક જ આ રીતે, થોડુંક આમાં મીઠું નાખી દેવું। તો આને આપણે એક જ વિસલ થવા દેવાની છે, આપણે બહુ વધારે બફાવા નથી દેવાના, હાવ ગળી જાય એવા, થોડા થોડા જ। કુકરનું ઢાંકણું બંધ કરી દેવું, એને આપણે સાઈડ ઉપર રાખી દેવું, ને અહીંયા આપણે પાલક બાફવા મૂકી દેવું, અને બીજા ગેસ ઉપર રાખી દેવું। આમાં આપણે પાણી નાખી દેવું, તો પાણીને આપણે ગરમ થવા દેવું। તો આપણે આ પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ લીલી ચટણી બનાવી લેવું। તો આ મિક્સર જાર લીધી છે, એમાં આપણે આ ધાણા આપણે બધાય નાખી દેવું। તો આપણે ડાઠિયા હાથે જ ધાણા લીધા છે, આ રીતના ડાઠિયા હોય કુમળા, એટલે આમાં હાલે એમ, પીસાઈ જાય સરસ। અને લીલું લસણ નાખી દેવું, અને ફુદીનાના પાન, અને આમાં આપણે આ લીલા મરચાં નાખી દેવું કાપીને આ રીતે બધાય। તમે તમારી રીતે તીખાશ એડજસ્ટ કરી શકો એમ। આ બહુ તીખા નથી, મીડિયમ તીખા છે। તો આમાં આપણે મરચાં અને આદું આ રીતે ટુકડા કરીને નાખી દીધું છે, એમાં આપણે થોડુંક મીઠું નાખીશું, અને લીંબુનો રસ નાખીશું। તો એક લીંબુ આપણે આમાં નાખી દેવું આખું। તો આને આપણે હવે થોડુંક પાણી નાખીશું, બીલી ગયું ને, થોડુંક પાણી નાખીને આને પીસી લેવું આપણે, અને આપણે પાણી ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે પાલક નાખી દેવું। આને થોડીક વાર બફાવા દેવું, ખાલી આ રીતની થાય ને ત્યાં સુધી, બસ આવો કલર થઈ જવો જોઈએ પાલકનો બધી। તો થોડીક વાર આને ઉકાળી લેવાની આ રીતની, પછી ગેસ બંધ કરી દે, વધારે વાર નહીં, આ રીતે। બસ આવી જ થઈ જવી જોઈએ ખાલી, એ તરત જ ગરમ પાણીમાં આ રીતની થઈ જાય। પછી એને આપણે કોઈ પણ એક વાસણમાં કાઢી લેવાની ઠંડા પાણીમાં, બસ આ રીતની જ થવી જોઈએ। તો ગેસ આપણે હવે બંધ કરી દેવું।
તો પાલકને આપણે આ રીતે પાણીમાં નાખી દીધી હતી, તો ઠંડી થઈ જાય ને એનો કલર એવો ને એવો રહે એમ. તો આને આપણે પીસવાની છે, તો મિક્સર જારમાં લઈ લઉં આપણે, પ્યુરી બનાવવાની છે આની. જરૂર પડે તો થોડુંક પાણી નાખવાનું. અને આ આપણે લીલી ચટણી તૈયાર કરી લીધી છે આ રીતની. થોડુંક પાણી નાખીને આ રીતે પીસી લેવાનું. તો આને આપણે હવે સાઈડમાં રાખી દઈશું અને આને પીસી લેવું. તો આને આપણે પીસી લીધું છે પાલકને આ રીતે. તો આને હવે સાઈડમાં રાખી દઉં થોડીક વાર. અને બટેટાનું કુકર આપણે જોઈ બટેટા કાઢી લેવું આપણે આમાંથી. આને આપણે એક જ સીટી થવા દીધીશ, નહીં તો વધારે બફાઈ જાય. તો આ રીતના જ આપણે બફાવા દેવાના, છાલ નીકળે એ રીતના. તો આને કાઢીને આપણે આ રીતે છાલ કાઢી નાખીશું બધાય બટેટામાં. તો બટેટા આપણે બધાય છાલ કાઢી લીધી છે આ રીતે. અને એને આપણે આ રીતે કોઈ પણ એક કાંટા ચમચી લઈને આ રીતે હોલ કરી નાખવાના 3-4 બાજુ એમ. એટલે અંદર મસાલો એમાં જાય, નહીં તો પછી ઉપર મસાલો રહે ને અંદર એ ઓલા મોરા લાગશે એમ. તો આ રીતે આપણે કાંટાથી કે તમે ચાકુથી ગમે એ વસ્તુથી કરી શકો એમ. આ રીતે કરી નાખવાના બધાને. આ બધા આપણે એ રીતે કરી લીધા. હવે આપણે વઘાર કરી લેવું. તો આ કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું, એમાં આપણે તેલ નાખીશું. તો તેલ આપણે 1 મોટા ચમચા જેટલું આપણે તેલ નાખીશું એમ. તો આ તેલને આપણે ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે જીરું નાખીશું અને તમાલપત્ર અને હિંગ. ગેસ ધીમો કરી દઉં. જીરું આ રીતે લાલ જ થવું જોઈએ. હવે એમાં આપણે આ બટેટા નાખી દઉં બાફેલા. તો બધાય બટેટા આપણે નાખી દઉં આમાં. ને આને તેલમાં ફેરવી લેવું. બધી બાજુ આ રીતે ફેરવી લેવાના. આમાં આપણે મસાલો નાખી દઈશું. કિચન કિંગ મસાલો, થોડુંક મીઠું નાખીશું અને આને આમાં ફેરવી રાખશું થોડીક વાર. એટલે મસાલો આની અંદર જાહે એમ. આપણે એમાં ઓલ કર્યા છે તો મસાલો એમાં અંદર જાહે ને અસર સ્વાદ આવશે સારો આ રીતનો. તો થોડીક વાર આને રહેવા દેવું. એના ભેગા આપણે આ લાલ મરચાં નાખી દઉં, તો એ પાકી જાય ભેરા. આ ઓપ્શનલ છે, તમારે ન નાખવા હોય તોય હાલે એમ. ખાલી એમને બટેટાથી કરો તોય. તો થોડીક વાર બટેટાને તેલમાં થવા દે. હું ગેસ વધારી દે. હું હવે ફેરવતા રહે હું 1-2 વાર, 2 મિનિટ માટે. તો આને આપણે 2 મિનિટ માટે તેલમાં પકાવ્યા હતા. આ રીતના સરસ ઉપરથી થઈ જાય, જેમ આપણે તરેલા આડું હોય એ રીતના એમ. આ રીતના. તો હવે આપણે આમાં જે ગ્રીન ચટણી બનાવી હતી એ નાખી દઈશું. હવે આપણે આ પાલકની પ્યુરી એ નાખી દઈશું. થોડુંક આપણે આમાં પાણી નાખીશું. તો પાણી આપણે આમાં બેયમાં થોડું નાખી દઈશું. એટલે એનું ફ્લેવર બધું આવી જાય એમ. અમારી શશીભાઈ કહે ને એમ, ફ્લેવર વેસ્ટ ન જવું જોઈએ. આ રીતે બહુ વધારે નહીં, થોડુંક જ પાણી નાખવાનું આ રીતનું.
ગ્રેવી તમારે જે રીતની કરવી હોય એ પ્રમાણે. તો આમાં થોડુંક આપણે ગ્રેવીના માપનું મીઠું નાખી દઉં. ચટણીમાં થોડુંક નાખ્યું હતું એટલે આમાં થોડુંક ઓછું એમ. આ રીતે. તો આને થોડીક વાર આપણે પાકવા દેવું એટલે એકદમ સરસ બટેટામાં બધો મસાલો ચડી જાય. મીઠું ને મરચું ને આમાં જે આપણે બધું નાખ્યું એ તો ઢાંકીને આપણે પાકવા દેવું 2 મિનિટ માટે. તો આને આપણે પકાવી લીધું આ રીતે ગ્રેવીમાં. તો પાણી ઉડે એટલે આ રીતે ઉપર ઢાંકણું ઢાંકી દેવાનું એમ, નહીં તો આજુબાજુમાં ઉડશે પાણી. આ રીતે તો ગેસ આપણે હવે બંધ કરી દેવું. થઈ ગયું ને એકદમ મસ્ત. અમારા ઘરમાં બધાને લીલું શાક બહુ ભાવે. કોઈ પણ શાક હોય આ રીતે લીલું બનાવીએ ને મજા આવે. આને આપણે સર્વ કરીશું. થોડીક ઉપર ગ્રેવી નાખીશું આપણે. તો તૈયાર છે આપણું પાલક દમ આલુ. તો આને તમે કોઈ પણ ભાતમાં ખાઈ શકો, જીરા રાઈસમાં કે સાદા રાઈસમાં કે પરોઠા કે પૂરી કે ભાખરી ગમે ની હારે તમે ખાઈ શકો એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ પાલક દમ આલુ.